જય હિન્દ દર્શક મિત્રો, આજે આપણા દેશ માટે ઘણા મહત્વના સમાચાર લઈને આવ્યો છું. 3, 2, 1, now. ભારતે ડિફેન્સ ટેકનોલોજી ક્ષેત્રે મોટી છલાંગ લગાવી છે અને ભારતનું નામ હાઇપરસોનિક મિસાઇલ ધરાવતા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. ધ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOએ 16 નવેમ્બરના રોજ મોડી રાત્રે ઓડિશાના દરિયા કિનારે ડૉક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પરથી ભારતની પ્રથમ હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક ફ્લાઇટ ટ્રાયલ પૂર્ણ કર્યું છે. હાઇપરસોનિક મિસાઇલ એ અવાજથી 5 ગણી ઝડપે ટ્રાવેલ કરે છે. તેના કારણે એને રોકવું લગભગ અશક્ય હોય છે. આ મિસાઇલ ક્રૂઝ અને બેલેસ્ટિક એમ બંને મિસાઇલની વિશેષતાઓ ધરાવે છે. આ મિસાઇલની રેન્જ 1500 કિલોમીટર સુધીની છે. ફ્લાઇટ ટ્રાયલની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંઘે તેમના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આપી છે. આપણા સૌ ભારતીયો માટે આ એક ગર્વ લેવા જેવી વાત છે કે DRDOના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના અથાગ પ્રયત્નો થકી આજે આપણે હાઇપરસોનિક મિસાઇલ ધરાવતા દેશોની યાદીમાં સામેલ થઈ ગયા છે. જેના કારણે માત્ર આપણી સુરક્ષા શક્તિમાં જ વધારો નથી થતો, પરંતુ ટેકનોલોજીકલ વિકાસ માટેનું આ એક અગત્યનું પગથિયું છે. જય હિન્દ.